રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી 3 તારીખે 140થી આશરે 140 કિલોની આજુબાજુ ચાંદીના દાગીના ચોરી થઈ ગયેલા હતા. આ બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર જાસર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સર દ્વારા ડીસીપી ઝોન 1ની અંડરની ટીમો, એલસીબી બી ડિવિઝનની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે એસીપી ક્રાઇમ શ્રી બસિયા સાહેબના નેતૃત્વમાં અલગ અલગ 8 ટીમો બનાવવામાં આવેલ હતી, જેમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ડામોર સાહેબની ટીમો દ્વારા હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સેસની મદદથી 2 આરોપીઓને 2 લાખ રોકડા, એક ક્રેટા કાર અને 31 કિલો ચોરીમાં ગયેલ ચાંદી સાથે પકડી પાડવામાં આવેલ છે. અને આ જે આરોપીઓ હતા એમાં જે મુખ્ય યોજના બનાવનાર માણસો જે છે, એક રતનસિંહ અને એક શૈલેન્દ્રસિંહ રાજપૂત, એ જે 2 આરોપીઓ છે એમના દ્વારા આ આખી ચોરીની યોજના ઘડવામાં આવેલ હતી. અને શૈલેન્દ્રસિંહ નામનો માણસ જે સિરોહી રાજસ્થાનનો રહેવાસી છે, એ 1 મહિનાથી રાજકોટમાં આટાફેરા મારતો હતો અને રેકી કરતો હતો. એના પછી એ રાજસ્થાનથી પોતાની સાથે મુકેશ રામારામ પ્રજાપતિ અને એક છોટું નામનો યુપીનો રહેવાસી માણસને સાથે લઈને અમદાવાદ આવ્યો હતો. અને ત્યાં અમદાવાદમાં રતનસિંહ રાઠોડ નામના વ્યક્તિને મળ્યો હતો. અને એ ચારેય અમદાવાદમાંથી ભેગા થઈ બોટાદના જરિયા ગામના રહેવાસી રાજુ ભોજક નામના આરોપીની ઘરે રાત્રિ રોકાણ માટે આવ્યા હતા. ત્યાં રાજુ ભોજક દ્વારા એમને એક ક્રેટા કાર અને પોતાનો એક જગદીશ ભોજક નામનો માણસ એમની સાથે મોકલવામાં આવેલ હતો. અને આ તમામ આરોપીઓને જસદણ સુધી રાજુ ભોજક મૂકી ગયો હતો. અને જસદણ પછી એ તમામ આરોપીઓએ ક્રેટા કારમાંથી રાજકોટ શહેરમાં આવી અને ચોરીને અંજામ આપ્યો હતો. અને ચોરી કર્યા ઉપરાંત પછી તમામ આરોપીઓ રાજુ ભોજકના ઘરે ફરીથી જતા રહ્યા અને રાજુ ભોજકના ઘરે ચાંદીની ભાગબટાઈ કરી હતી. અને ભાગબટાઈ કર્યા ઉપરાંત રાજુ ભોજક નામનો આરોપી જે છે એ ફોર્ચ્યુનર કારમાં જે અમદાવાદથી 4 આરોપીઓ આવ્યા હતા, એ 4 આરોપીઓને અમદાવાદ મૂકવા માટે ગયો હતો. અને અમદાવાદ ચારેયને મૂકીને પરત આવી ગયો હતો. તો રાજકોટ શહેર પોલીસની ટીમોને આજે સૂચના મળી કે આજીડેમ ચોકડીની આજુબાજુ સરદાર તરફથી એ જે રતનસિંહ રાઠોડ અને રાજુ ભોજક નામના વ્યક્તિ જે છે, બંને એને ખબર પડી ગઈ હતી કે પોલીસ એમને ગોતે છે. તો એ કેટા અને મુદ્દામાલને સગે વગે કરવા માટે રાજકોટ શહેર તરફ આવી રહ્યા હતા. તો રાજકોટ શહેર પોલીસ દ્વારા ત્યાં એમને રંગે હાથ દબોચી લેવામાં આવ્યા હતા. અને એમની પાસેથી ક્રેટા કાર, 31 કિલો ચાંદી અને 2 લાખ રોકડા એમની પાસેથી કબજા કરવામાં આવેલા હતા. રતનસિંહ અને શૈલેન્દ્રસિંહ રાજપૂત, એ રતનસિંહ રાઠોડ જે છે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો માણસ છે. એ દાંતેવાડા રાજસ્થાન બોર્ડર નજીક દાંતેવાડાનો નિવાસી છે. અને શૈલેન્દ્રસિંહ રાજપૂત સિરોહી રાજસ્થાનનો નિવાસી છે. એ બંને એકબીજાને કોન્ટેક્ટમાં હતા અને ત્યાંથી પ્લાન કરીને પછી એ અમદાવાદ આવ્યા હતા. અને અમદાવાદ ટેલિફોનિક સંપર્ક કરી રાજુ ભોજકના કોન્ટેક્ટમાં આવ્યા હતા. અને રાજુ ભોજક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પ્રોહિબિશનના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલ છે. અને એ જે રતનસિંહ રાઠોડ છે, એ રાજુ ભોજકને પ્રોહિબિશનનો માલ પહોંચાડે છે. એના કારણે એ અગાઉથી કોન્ટેક્ટમાં આવ્યા. શૈલેન્દ્રસિંહ રાજપૂત નામનો જે માણસ છે, એને રાજકોટ શહેરની આ જગ્યા ઉપર ચાંદી રાખવામાં આવે છે એ બાબતે ઇન્ફોર્મેશન મળી હતી. અને એના પછી એ છેલ્લા ઘણા સમયથી ત્યાં રેકી પણ કરી હતી અને ત્યાં આટાફેરા મારતો હતો. પછી આ ચોરીને કેવી રીતે એક્ઝિક્યુટ કરવું એ રતનસિંહ રાઠોડ અને શૈલેન્દ્રસિંહ રાજપૂત દ્વારા પ્લાન કરવામાં આવેલ હતો. અને પછી પોતાની સાથે પોતાના શાગીર્દોને લઈ રાજુ ભોજકની મદદ લઈ આ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરવા માટે 4 માણસો સ્થળ ઉપર આવ્યા હતા, 5 માણસો સ્થળ ઉપર આવ્યા હતા. અને આ 5 માણસોનો જે બેકઅપ પ્રોવાઈડ કરવાયો હતો, એમને ગાડીનો અને ઠેકાણો અને રાત્રે રોકાણની જગ્યા એ રાજુ ભોજક નામના માણસ દ્વારા કરવામાં આવ્યો હતો. અને એના પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ 2 રિસીવર્સ પકડવામાં આવ્યા છે. અને એના પાસેથી પણ 40 કિલો ચાંદી બરામદ કરવામાં આવેલ છે, જેનું નામ માંગુસિંહ અને પ્રદીપ પ્રજાપતિ છે. તો આ રીતે ઓવરઓલ કુલ મળીને 9 આરોપીઓના નામ હજુ સુધી સામે આવ્યા છે. અને એના પછી રિસીવર અથવા કોઈ પણ બીજો માણસ એને મદદગારીમાં ઇન્વોલ્વ છે કે કેમ એ બાબતે તપાસ. એ શૈલેન્દ્રસિંહ રાજપૂત નામનો માણસ જે છે એ જણાવી શકે કે એમને ઇન્ટરનલ જાણભેદુ કોઈ હતો કે કેમ. ક્રેટા કારની નંબર પ્લેટ ખોટી બનાવવામાં આવેલ હતી. એ ક્રેટા કારની માલિકી ચોટીલાના નિવાસી ધર્મસિંહ નામના માણસની છે. અને એ ધર્મસિંહ નામનો માણસ ફ્રોડના કેસમાં અત્યારે જેલ હવાલે છે. અને એને રાજુ ભોજકને આ ક્રેટા કાર વેચી દીધી હતી, પણ હજુ સુધી એના નામે નથી થયેલી. અને રાજુ ભોજક દ્વારા જ આ કાર વાપરવામાં આવતી હતી.
અને રાજુ ભોજક એ તમામ આરોપીઓને આખરી ટકા પ્રોવાઈડ કરાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રદીપ પ્રજાપતિ અને માંગુસિંહ નામના બે માણસોને 40 કિલો ચાંદી સાથે પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે. એ બંને ગુનાના કામે જે મુદ્દામાલ ગયેલો છે એના રિસીવર્સ છે. ચોરી કરવામાં એમનો કોઈ રોલ નથી. ફક્ત અને ફક્ત ચોરી કરવાના ઈરાદેથી જ આ મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે. એની પાછળ બીજો કોઈ ઉદ્દેશ્ય નથી.